હવે 35મું વાક્ય પુષ્પમાળાનું કહે છે, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પગ મૂકતા પાપ છે અને જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. જેમ કે કોઈ કાંટાવાળા રસ્તામાં ચાલવું હોય તો સાવચેતી રાખીને ચાલે છે કે જે કાંટો વાગે નહીં, તેમ સાવચેતી રાખવા માટે આ બધું જણાવે છે. એટલે વિઘ્નો કેટલા છે તે બધા અહીં દર્શાવે છે. જગતમાં પાપમાં પ્રવૃત્તિ જીવ કરે છે, આખો દિવસ જશે તેમાં આ જીવ કેટલાય પાપ કરશે, પણ જેમ કાંટાવાળી જમીનમાં સાચવીને પગ મૂકે તો કાંટા ન વાગે, તેમ બનતી યત્નાથી પ્રવર્તવું. કે ભાઈ હવે સંસારમાં છીએ એટલે પૃથ્વી કા આપકાય તેવુકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય જીવોની પણ હિંસા થાય છે. હવે શું કરીએ, બીજો ઉપાય નથી. એટલે જેમ બને તેમ હિંસા ઓછી કરવી જોઈએ. કાંટાવાળો રસ્તો હોય તો પગ મૂકીને જોઈને ચાલીએ સાવચેતીથી, તેમ એમાં જેટલા બને એટલા સાવચેતી યત્ન રાખીશ તો પાપ ઘણા ઘટશે. બાકી તો પગ મૂકતા પાપ છે. ડગલે ને પગલે જીવને મનના વચનના કાયાના આવા દોષો થયા જ કરે છે. એટલે પણ કે આખો દિવસ એમાં જાય, પણ જેમ કાંટાવાળી જમીનમાં સાચવીને પગ મૂકે તો કાંટા ન વાગે, તેમ બનતી યત્નાથી પ્રવર્તવું. પ્રવર્તવાની સાથે મનની પવિત્રતાને ભૂલવી નહીં, એ મનનું કામ છે. પ્રવૃત્તિ તો કાય અને વચન યોગથી થશે. સંસારમાં આપણે હાથથી કામ કરીએ કે મોઢેથી બોલવાનું થાય, પણ મનને એ પાપથી અલગ રાખવો તો રહી શકે કે મારે આ નથી કરવું, આ કરવા યોગ્ય જ નથી. એ મનને જો જુદું રાખે તો પાપ બંધ ઘણો ઓછો થાય છે. હા, મનથી જ કર્મંદા. હવે કરવું પડતું હોય, ગ્રસ્તાવસ્થા હોય તો વેપાર પણ કરવો પડે, વ્યવહાર પણ કરવો પડે, પણ અંદરમાં એમ હોય કે આ બધું કાંઈ જ કરવા આવ્યું નથી, બધું નિરર્થક છે, અસાર છે, એમાં શું સાર છે. એવો જો અંદરથી ભાવ થાય તો આસક્તિ ક્યાંય ન રહે. એટલે કર્મ બંધનનો પ્રકાર ઘણો બધો ઘટી જાય, એને બહુ ઓછા બંધ થાય. કેમ કે સ્થિતિનો અનુભાગ એનો ઓછો પડે, કેમ કે એમાં આસક્તિ નથી. એટલે આ પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું, આત્મજ્ઞાન વિના ક્યાય ચિત્ત દોચિર કાળના, આત્માર્થે વાણી કાયાથી વર્તો તન્મયતા વિના. આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્ત દો ચિરકાળના. ચિરકાળ તો કોઈમાં તમે ચિત્ત દોમાં, એક આત્મજ્ઞાન સિવાય આત્મા તરફ લક્ષ રાખો, અને આત્માર્થે વાણી કાયાથી વર્તો. આત્મામાં લક્ષ રાખી વાણી અને કાયાથી વર્તો, પણ તન્મયતા વિના, ક્યાં પણ તન્મય થશો નહીં, આસક્ત થશો નહીં તો કર્મનો બંધ બહુ લાંબો પડશે, સ્થિતિનો અનુભાગ વધી જશે. માટે કે છે આ જગતમાં તો પગ મૂકતા પાપ જ છે. માટે તું જેટલો તારા આત્માને બચાવી શકે કર્મબંધનથી એટલો બચાવી લે. અને જોતા ઝેર છે, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રાગદ્વેષ થાય. કેમ કે મિથ્યાત્વ યુક્ત દ્રષ્ટિ છે જેની, તેને જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રાગદ્વેષના કારણો મળે આવે, અને એને તે પ્રત્યે આસક્તિ થવાથી બંધનનો હેતુ છે. આંધળો માણસ હોય તે લાકડી ઠોકી ઠોકીને માર્ગ સ્પર્શીને ચાલે, કાળજી રાખે છે કે ભાઈ અહીંયા કોઈ સામે કોઈ વસ્તુ તો નથી. તેમ અત્યારે રાગદ્વેષાદિ ભાવો જે દુઃખના કારણ છે તેને સત્પુરુષના બોધે ઓછા કરવાથી કાળજી રાખી મુમુક્ષુ વર્તે.
રાગ દ્વેષાદી ભાવો સંસારમાં સર્વત્ર પડેલા છે. નિમિત્ત ને આદિન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે ને પણ તે ન થવા અચલ ગંભીર ઉપયોગ રાખ. નિમિત્ત તો છે જ, પણ નિમિત્ત છે એનો અર્થ એ નથી કે તને રાગદ્વેષ કરાવે જ અથવા તારે કરવા જ પડે. તારે નહીં કરવા હોય, જાગૃતિ હોય તો રાગદ્વેષ ન થાય, તો નવીન મન ન થાય. જોતા ઝેર તો છે જ, મોહના નિમિત્તો તો છે જ. એટલે પણ તેમાં તારે રાગ દ્વેષના ભાવો જે દુઃખના કારણો છે એમ સમજી સત્પુરુષના બોધે ઓછા કરવાની કાળજી રાખીને મુમુક્ષુ હોય તે તો તેમ વર્તે. પોતાની ઈચ્છા એટલે સ્વચ્છંદે જે બધું વર્તન થાય છે તે તો ઝેર રૂપ જ છે. એટલે દ્રવ્યદ્રષ્ટિ અથવા જ્ઞાનીનો ઉપદેશ જો જાગૃતિમાં હોય તો આ બધું જ કંઈ જોવા લાયક નથી, કાંઈ કરવા લાયક નથી. બધો મોહ મોહ ને મોહ છે. મોહ વિકાર જીહા તિહા રે કાઈ ઉપદિશે આત્મ સાસરે સજ્જદ જીનણ બાંધીએ રે. મોહ વિકાર જીહા ત્યાં, જ્યાં જુઓ ત્યાં મોહ મોહ ને મોહ. આવો જ પહેરવેશ, એવા જ ખાનપાન, એવું જ બધાનું લોકોનું વર્તન, એ બધું સર્વત્ર જગતમાં જ છે. પણ હવે રહેવું આપણી જગતમાં જ છે કે બહાર ક્યાં જાય. પણ સત્સંગમાં રહેતો એટલો બળ મળે કે ત્યાં આવા નિમિત્તો ઓછા હોય. બાકી ખરેખર તો પોતાના અંતરના ભાવ છે, પોતાના ભાવ છે. એને રાગદ્વેષ અહીંયા કોઈ કરે તો ના કોણ પાડે? અહીંયા પણ આત્મજાગૃતિ હોય તો એ બચી શકે. બાકી જગતમાં તો પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. અને માથે મરણ રહ્યું છે એના વિશે અહીંયા કહે છે, માથે મરણ રહ્યું છે માટે મરણને સંભાળી વૈરાગ્યમાં રહેવા જણાવ્યું. મરતી વખતે જેમ કોઈ અકાર્ય ન કરે તેમ આખા દિવસમાં અકાર્ય થાય તેમ અકાર્ય ન થાય તેમ કરવા કહ્યું. આપણે કે ભાઈ મરવું છે હમણાં, તો એ કોઈ અકાર્ય ખોટા કામ ન કરે, તેમ આખા દિવસમાં એ જાગૃતિ રાખવી કે માથે મરણ છે, તાકીને છે, તલવાર ઉભેલી છે, ક્યારે પડે એટલી વાર. એમ જો જાગૃતિ હોય તો આપણો આત્મા આખા દિવસમાં અકાર્યમાં નહીં પ્રવર્તે, કારણ કે માથે મરણ છે. મરણને ભૂલી અજાગ્રત રહેવાયું કે નથી. એટલે કૃપાલય કે છે, આજના દિવસમાં પ્રવેશ કરતા પહેલા પગ મૂકતા પાપ છે. આ જગતમાં સર્વત્ર પાપ છે. હવે મારે એમાં કેવી રીતે ચાલવું એ વિચારવું. જોતા ઝેર છે, જ્યાં જુઓ ત્યાં રાગ દ્વેષના નિમિત્તો છે જ, અને માથે મરણ પણ નક્કી રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. એટલે દિવસમાં પ્રવેશ કરે એના પહેલા જ આ જાગૃતિ મેળવી લે. આ પ્રમાણે આ 35 વાક્યો પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે લઈશું.